રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી લોકનાથ ગોસ્વામીજીનું ચરિત્ર ચાલે છે, પણ એ ચરિત્ર લેતા પહેલા ગ્રહસ્થો માટે એક ઉપયોગી વાત આજે મારે લેવાની છે. સ્વામી રામસુખદાસજીએ ગ્રહસ્થો માટે એક ઉપયોગી વાત બતાવી છે, અને એ વાત અતિશય સુંદર છે. જો ગ્રહસ્થ લોકો એને ખરેખર જીવનમાં લઈ લઈએ તો એ વાત બહુ લાભદાયી છે. વાત એવી છે કે રામસુખદાસજી કહે છે કે ગ્રહસ્થીઓએ કોઈ પણ વસ્તુને પોતાની માનવી નહીં, પણ ભગવાનની માનવી. એને એમ કીધું રામસુખદાસજીએ કે તમારા ઘરમાં જેટલા વસ્ત્ર છે એ વસ્ત્ર ઉપર તુલસીનું પત્તું મૂકી દો અને બધા ઠાકોરને અર્પણ કરી દો. તમારા ઘરમાં જેટલું ધન છે એ ધન ઉપર તુલસીનું પત્તું મૂકી દો અને ઠાકોરજીને અર્પણ કરી દો. તમારા ઘરમાં જેટલા ઘરેણા છે એ ઘરેણા ઉપર તુલસીનું પત્તું મૂકીને ઠાકોરજીને અર્પણ કરી દો. ત્યાં સુધી કીધું કે તમારા પરિવારના જેટલા સભ્યો છે એના માથા ઉપર તુલસીનું પત્તું મૂકીને ઠાકોરજીને અર્પણ કરી દો, અને છેલ્લે તમારા માથે પણ તુલસીનું પત્તું મૂકીને ઠાકોરજીને અર્પણ થઈ જાઓ. મતલબ ગ્રહસ્થ આશ્રમમાં જો કોઈ વ્યક્તિ આ કાર્ય કરી લેશે તો એ પ્રભુની પ્રાપ્તિ કરી લેશે. કારણ કે જ્યારે આપણે થાળમાં તુલસીનું પત્તું મૂકીએ છીએ ત્યારે આપણે એમ માનીએ છીએ કે આ થાળ પ્રભુને અર્પણ થઈ ગયો, અને તુલસીનું પત્તું નહીં મૂક્યું હોય ને ત્યાં સુધી મનમાં બેચેની રહેશે કે થાળ અર્પણ થયો કે નહીં, થાળ અર્પણ થયો કે નહીં, એવી થોડા ઘણી બેચેની રહેશે આપણે. પણ જ્યારે એ થાળમાં તુલસીનું પત્તું મુકાઈ જાય છે ત્યારે અર્પણ થઈ જાય છે. એમ ઘરની બધી વસ્તુમાં તુલસીનું પત્તું મૂકી અને પાકે પાયે માની લ્યો કે મારા ઘરની બધી વસ્તુ પ્રભુની છે. જો કોઈ ગ્રહસ્થ આ રીતનું પ્રભુને સમર્પણ કરી દેશે તો એને પોતાના કહેવા જેવું કાંઈ રહેશે નહીં, અને પોતાના કહેવા જેવું કાંઈ રહેશે નહીં ને એટલે તુરંત ભગવત પ્રાપ્તિ કરી લેશે. કારણ કે હું અને મારું ઈ જ બંધનનું કારણ છે. હું અને મારું ભગવાનને અર્પણ થઈ ગયા તો તરત જ ભગવત પ્રાપ્તિ, તરત જ એને ભગવાન મળી જશે. અને ગ્રહસ્થોએ તો ખાસ કરીને એમ જ માનવું જોઈએ કે મારા ઘરનો કણે કણ મારા પ્રભુનો છે ને હું પ્રભુનો સેવક છું. આમાં રામસુખદાસજીએ પાછું એક ઉદાહરણ પણ આપ્યું. ઉદાહરણ એ આપ્યું કે એક સંત એક શેઠના ઘરે ગયા, અને શેઠના ઘરે ગયા ને એટલે શેઠને કીધું કે હો શેઠજી, તમારો બંગલો તો બહુ મોટો છે, તમારો છે? તો કે ના ના, મારો નથી, મારા ભગવાનનો છે, મારા ઠાકોરજીનો છે. પછી બારે બે ત્રણ મોટર કાર ખડી હતી. તો કે આ મોટર કાર તો બહુ સારી છે, તમારી છે શેઠ? તો કે ના ના, મારી નથી, ઠાકોરજીની છે મોટર કાર. અચ્છા. પછી અંદર ગયા તો એને ગાદી, પલંગ, સોફા સેટ બધા વિશે પૂછ્યું. બધા વિશે પૂછે છે કે આ તમારું છે? તો કે ના, આ મારું નથી, આ તો ઠાકોરજીનું છે. એક એક વસ્તુની પૂછા કરે છે અને એક એક વસ્તુ ઠાકોરજીની કહે છે. છેલ્લે એમ કહે છે કે આ મંદિર અને મંદિરના ઠાકોરજી તમારા છે શેઠજી? તો કે હા, ઠાકોરજી એક મારા છે, બાકી બધું ઠાકોરજીનું છે. બાકી બધું ઠાકોરજીનું છે, કેવળ એક ઠાકોરજી જ મારા છે. મતલબ આને કહેવાય સમર્પણ, કે બધી વસ્તુ એને ભગવાનને અર્પણ કરી દીધી છે, એટલે એને કોઈ વસ્તુમાં મમતા નથી. બધી વસ્તુ ભગવાનને અર્પણ થઈ ગઈ એટલે ક્યાંય મમતા નથી. કેવળ ઠાકોરજી જ મારા છે, બાકી લૌકિક જગતની જેટલી વસ્તુ છે એ મારા ઠાકોરજીની છે. આવો ભાવ આવી જાય તો ઘર છોડવાની જરૂર નથી. ઘરમાં જ તમને વનવાસનું ફળ મળશે, ઘરમાં જ તમને સંન્યાસનું ફળ મળશે. ઘર છોડવાની જરૂર નથી. જો બધી વસ્તુ ઠાકોરને અર્પણ થઈ જાય તો સંન્યાસ તો ઠીક છે લે છે. આજ મેં રામસુખદાસજીની ચોપડીમાં વાંચ્યું કે કળિયુગમાં સંન્યાસ વર્જિત છે, કારણ કે કળિયુગમાં કોઈ સંન્યાસના નિયમનું પાલન જ નહીં કરી શકે. એટલે કળિયુગે સંન્યાસ વર્જિત એવો કંઈક શ્લોક રામસુખદાસજીએ મૂક્યો છે. એટલે કળિયુગમાં સંન્યાસ લેવા કરતા ઘરની અંદર રહીને જો નિષ્કામ બનવામાં આવે ને તો અતિ ઉત્તમ છે. અતિ ઉત્તમ ઈ જ છે કે ઘરની અંદર રહ્યો
પણ ઘરને ભગવાનનું માનો, ઠાકોરજીની માનો તો એ અતિ ઉત્તમ વાત છે. મને એ વિશેષ ગમે છે. આવી વસ્તુ છે. એક ઉદાહરણ પાછું બીજું પણ આપ્યું, વાસુદેવ સર્વમનું. બધાયમાં ભગવાન જોવાથી કઈ રીતે ભગવાન મળી જાય એનું એક બીજું ઉદાહરણ આપ્યું. એક સંત એક શેઠના ઘરે ગયા, તો શેઠે એના ઘરનાનો પરિચય દીધો. આ મારો પુત્ર છે, આ મારી પુત્રી છે, આ મારી પત્ની છે. ત્યાં તો એના દીકરાની વહુ આવી અને સંતને ચરણ સ્પર્શ કર્યા. તો શેઠે શું કીધું? મહારાજ, આ તમારી પુત્ર વધુ આવી ગઈ, મતલબ આ તમારી વધુ આવી ગઈ. તો સંતે કીધું, વધુ તો તમારી છે, પુત્ર વધુ તો તમારી છે, મારા માટે તો વધુ નારાયણ છે. મતલબ એ સંત બધાયમાં નારાયણના દર્શન કરતા. એ એમ કે મને બુક નારાયણ આપો તો, મને ભોજન નારાયણ આપો તો, મને ખીર નારાયણ આપો તો, મારે પૂરી નારાયણ જોઈ છે. બધાની પાછળ નારાયણ શબ્દ લગાડે. એટલે શેઠે એમ કીધું ને કે લ્યો, આ તમારી વધુ આવી ગઈ, તમારા તળસ્પર્શ કરે છે. તો કે વધુ તો તમારી હશે, મારા માટે તો વધુ નારાયણ છે. કે નારાયણ નામ વગરની કોઈ વસ્તુ હું સ્વીકાર નથી કરતો. આ રીતે એ બધામાં ભગવાન જોવાની આદત પાડતા. એમ તો ગ્રહસ્થો માટે પણ આ બધામાં ભગવાન જોવાનો એ સિદ્ધાંત અગત્યનો સાબિત થશે. કારણ કે એને વ્યવહારિક જગતમાં બહુ રહેવાનું હોય. એટલે જો એ બધામાં નારાયણને જોવાની આદત પડશે તો વ્યવહાર પણ સરસ થશે અને ભજન પણ સરસ થશે અને ચિંતન પણ તગડું થશે. કારણ કે ગ્રહસ્થોને વ્યવહારિક કામમાં વધુ જોડાવાનું હોય. એટલે ભગવાન જોયા વગર છૂટકો નથી. એને બધામાં ભગવાન જોવા પડશે. એટલે બધી વસ્તુ ભગવાનને અર્પણ કરી દો અને બધામાં ભગવાનના દર્શન કરો. આ બે વાત ગ્રહસ્થોને ક્યાંય પહોંચાડી દેશે. સંન્યાસી કરતા પણ આગળ વધારી દેશે, એ મારી ગેરંટી છે. સંન્યાસી પણ ઘણીવાર ચેલા ચેલીના આશ્રમમાં ફસાઈ ગયા હોય છે, એના કરતા પણ ગ્રહસ્થ ભક્ત આગળ નીકળી જાય છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો જોજો, રામસુખદાસજી કહે છે કે તમારા ઘરની બધી વસ્તુને તમે ભગવાનને અર્પણ કરી દેશો ને તો એ વસ્તુમાં કાંઈક છે ને અલૌકિક તાકાત આવી જશે, એ વસ્તુમાં અલૌકિક શક્તિ આવી જશે, એ વસ્તુમાં અલૌકિક દિવ્યતા આવી જશે. તો એ વાત બિલકુલ સાચી છે. તમે જોજો, ભગવાનનો શંખ, ભગવાનની ઘંટી, ટંકોરી, એ બધાને જોજો, જોતા વેત જ તમને ભગવત ભાવ થશે કે આ તમારા પ્રભુના પાર્ષદ છે, આ તમારા પ્રભુના અંગો છે, એવું તમને અનુભવ થશે. એમ પણ તમારા ઘરનો ગેસ છે, તમારા ઘરના વાટકા છે, એમાં તમને ભગવત ભાવ નહીં થાય. કારણ કે એને તમે તમારા માયના છે, તમારા માયના છે એટલે આસક્તિ કરી, અને આસક્તિ કરવાથી વસ્તુનું સ્વરૂપ બગડી જાય છે. વસ્તુની અંદર જે દિવ્યતા હોય છે, દિવ્યતા વહી જાય છે. એટલે મનુષ્ય આસક્તિ છોડી દેવી જોઈએ. અમારા ઘરમાં ઠાકોરજીની થાળીના ઠામ અલગ છે, તો એ ઠાકોરજીના થાળીના ઠામ અલગ છે ને, એટલે એમાં અમે હેઠું જમીએ નહીં. હા, ઠાકોરજીની થાળી છે, ઠાકોરજી. પણ બીજી થાળીમાં એવો ભાવ નથી થતો. અમારી જમવાની થાળી લઈ તો પટ કરતા જમવા બેસી જાય છે ને હેઠું જૂઠું એમાં થાળીમાં લઈ છીએ, નાખી દઈ છીએ. કારણ કે એમાં મારાપણાનો ભાવ છે, એટલે અપવિત્ર છે. જો બધી વસ્તુને ઠાકોરજીની માની લેશો તો તમારી ઘરની એક એક વસ્તુમાં તમને પવિત્રતાનો ભાવ આવી જશે કે મારા ઘરની બધી વસ્તુ છે એ પવિત્ર છે. નિશ્ચિત પવિત્રતાનો ભાવ આવશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ વસ્તુ જો ભગવાનની બને ને તો એમાં દિવ્યતા, પવિત્રતા અવશ્ય આવે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જો તમારા ઘરના બગીચાના ફૂલોમાં પવિત્રતા હશે, કારણ કે તમે ફૂલને તમારા નથી માનતા, ફૂલ તો ભગવાન ઉત્પન્ન કરે છે. તમારા ઘરની અંદર જે કઈ પ્રાકૃતિક વાતાવરણ છે ને આપણે આપ શોભાયમાન લાગશે, કારણ કે એને આપણે ભગવાનનું માનીએ છીએ. એટલા માટે પોતાનું માનીએ ને ત્યાં જ બગાડ આવે છે, બાકી ક્યાંય બગાડ આવતો નથી. મારું મકાન, મારું ઘર, મારા વાસણો, મારો રૂમ, મારો પલંગ, આ તે જેટલું મારું મારું કરશો ને વસ્તુ અપવિત્ર બની જશે. તમે જોજો, કોઈ સંત ધામ પધારી ગયા હશે ને તો એના ઓરડામાં જાજો, એની પથારીમાં દિવ્યતા લાગશે, એના ચપ્પલમાં દિવ્યતા લાગશે, એમના ખડાઉમાં દિવ્યતા લાગશે, એમના ચશ્મામાં દિવ્યતા લાગશે, એમની કંઠી, માલાજોલી બધામાં દિવ્યતા લાગશે. કારણ કે એને આખી જિંદગી વસ્તુ ભગવાનની માનીને ઉપયોગ કર્યો છે. ભગવાનની માનીને ઉપયોગ કર્યો હોવાના કારણે એની બધી વસ્તુની અંદર એક પ્રકારની અલૌકિકતા અને એક પ્રકારની દિવ્યતા આવી જાય છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ શંકા નથી. એટલે ભગવાનને અર્પણ થતા શીખો. ગમે એમ કરીને
ભગવાનને અર્પણ કરો, વસ્તુ અર્પણ કરો, તમારી જાતને અર્પણ કરી દો. જેટલું ભગવાનને અર્પણ કરશો ને તમારા ઘરમાં એટલી તેજસ્વીતા આવી જશે, એટલી દિવ્યતા આવી જશે કે ન પૂછો વાત. આવી વસ્તુ છે. એટલે અર્પણ કરવું એ મોટી વાત છે. અર્પણ કરવાથી દિવ્યતા આવે છે. તો રામસુખદાસજી એમ કહે છે કે તમે બધાય ઉપર તુલસીનું પત્તું મૂકીને અર્પણ કરી દો. અને એક રામસુખદાસજી ઈ પણ કહે છે, સરસ મજાની વાત કરે છે કે એક સંત મેં એવા જોયા છે, રામસુખદાસજી કહે કે એની પાસે કાંઈ હતું નહીં, પૈસા નહીં, સંગ્રહ નહીં, કાંઈ નહીં, બસ એ વૃંદાવનમાં એમાં ભ્રમણ કરી રાખે, પૈસા પૈસા એવું કાંઈ રાખતા નહીં. તો કે તો પૈસા નો રાખતા ઠાકુર સેવા, તો કે ઠાકુર સેવા ન કરે, પણ કોઈ દુકાનને જોવે કે એમાં દુકાનમાં હારી મીઠાઈ બને છે એટલે અહીંયા ઊભા રહી જતા, આંખ બંધ કરે અને આંખ બંધ કરીને કે ઠાકુર આ દુકાનમાં જલેબી બહુ મસ્ત બને છે, કે ભોગ લગાવી લેજો, લ્યો ભોગ લગાવું છું જલેબીનો. સીધી માનસિક સેવા ત્યાંથી જ, નહીં પૈસા દેવા, નહીં વસ્તુ લેવી, નહીં ઠાકુરને ધરવી, કાંઈ નહીં, સીધી માનસિક સેવા સીધી ભગવાનને જ લગાડી દેવાની. કોઈ દુકાનમાં હારી મીઠાઈ જોવે ને એટલે કે ઠાકુર ઓલા ખાનામાં પેડા મસ્ત પડ્યા છે, લે તને ભોગ લગાડું છું, જમી લેજે. સીધી ભગવાનને ભોગ લગાડી દે. રામસુખદાસજી કે એ સંતમાંથી મને એ પ્રેરણા મળી કે જે વસ્તુ તમારા હાથમાં આવે ને એને સીધી ભગવાનને અર્પણ કરો. માનો કોઈ તમને પગાર આપ્યો, લ્યો આ તમારો 20,000 પગાર, તરત ભગવાનને અર્પણ કરો. પ્રભુ તારા પૈસા છે, એમાંથી તારા જનોની સેવા થશે, તારી સેવા થશે, તારા ઘરનાવની સેવા થશે. એવી રીતે સેવાના ભાવથી અર્પણ કરી દો એ પૈસા. પછી ઘરના બધા ભગવાનનું સ્વરૂપ છે એમ માનીને પૈસા એ ઘરનાવની સેવામાં લગાડી દો તોય ભજન બની જશે. કારણ કે તમે હાથમાં આવતા હોય પૈસા ભગવાનને અર્પણ કરી દીધા. એવી રીતે તમે ઘરેણા લ્યો કે કોઈ વસ્તુ લ્યો, ચપ્પલ લ્યો, કપડાં લ્યો, ત્યાંથી જ ભગવાનને અર્પણ કરી દો. પ્રભુ તારી વસ્તુ છે, તને અર્પણ કરું છું. તો પ્રત્યેક વસ્તુને અર્પણ કરવામાં તમને ભગવાન યાદ આવશે, નિશ્ચિત ભગવાન યાદ આવશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આ રીતે તમે અર્પણ કરશો ને તો પ્રત્યેક પળમાં ભગવાનને યાદ કરવાનો, અર્પણ કરવાનો એક તમારી અંદર ભાવ જાગી જશે અને એ ભાવ તમને ધીરે ધીરે ક્યાંય પહોંચાડી દેશે, નિશ્ચિત રૂપે ક્યાંય પહોંચાડી દેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. રામસુખદાસજીએ બધાયમાં ભગવાનને જોવાનો એક રસ્તો બતાવ્યો, એ મેં આજે જ વાંચ્યો. રસ્તો એ બતાવ્યો કે જે વસ્તુ તમારા હાથમાં આવે ને તો તમારે નમન કરવાના. નમન એ રીતે કરવાના કે પ્રભુ તમને નમન, આ રૂપમાં આવ્યા, પ્રભુ તમને નમન. એમાં કઈ શ્લોક તો લખ્યો છે નાનકડો, પ્રભુ નમસ્તે નમસ્તે, પણ મને ભૂલાઈ ગયું. એ રીતે બોલીને નમસ્તે કરવાના, નમસ્કાર કરવાના પ્રત્યેક વસ્તુમાં. તો થોડાક દીમાં તમને કોઈ પણ વસ્તુ આવશે ને તેમાં ભગવાન જોવાની આદત પડી જશે. નિશ્ચિત સંતો ઉપાય તો કેટલાય બતાવી જાય છે, પણ મનુષ્ય એ ઉપાયને કામમાં નથી લેતા. જો એ ઉપાયને મનુષ્ય કામમાં લેવા માંડે તો બહુ ઝડપથી ભગવત પ્રાપ્તિ થઈ જાય, બહુ જ ઝડપથી ભગવત પ્રાપ્તિના રસ્તે વળી જાય છે. પણ આ બધા ઉપાયોને જીવનમાં લેવાથી બનશે, એને આચરણમાં લેવાથી બનશે. રામસુખદાસજી ચોખ્ખું કહે છે કે મારી વાતો અને મારી સાધક સંજીવની ગીતાજીની ટીકા એ ખાલી વાંચીને વિદ્વાન બનવા માટે નથી, જીવનમાં લાવવા માટે છે. ખાલી વાંચીને તો વિદ્વાન બની જશો, રામસુખદાસજી કહે મારી ટીકા વાંચીને, પણ જીવનમાં નહીં આવે તો તમને કોઈ ફાયદો મળવાનો નથી. એટલે સાધક સંજીવનીની ટીકા આપણા જીવનમાં આવવી જોઈએ. રામસુખદાસજીના વિચારો જીવનમાં આવવા જોઈએ, તે ફાયદો કરશે. ઘણા લોકો કહેશે અમે તો બધું ભગવાનનું જ માનીએ છીએ, પણ રામસુખદાસજી કે એ પ્રમાણે કઈ ફાયદો તો દેખાતો નથી. પણ ફાયદો એટલે નથી દેખાતો કે આપણે મોઢેથી અર્પણ કરીએ છીએ, વાસ્તવમાં અર્પણ નથી કરતા. વાસ્તવમાં જો કોઈ અર્પણ કરે, દિલ દઈને કોઈ ભગવાનને સમર્પિત થઈ જાય તો એના જીવનમાં ચમત્કાર થાય અને થાય જ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અવશ્ય ચમત્કાર થાય છે, પણ પ્રભુનું જે સમર્પણ છે એ સમર્પણ વાસ્તવિક હોવું જોઈએ. એમાં ઢોંગ ધતિંગ નહીં હાલે, છલ કપટ નહીં હાલે. કારણ કે છલ કપટ સંસાર હારે થઈ શકે, ભગવાન હારે ન થઈ શકે. કારણ કે ભગવાન અંતર્યામી છે અને અંતર્યામીને ભલા આપણે કેવી રીતે છેતરી શકીએ? કદાપી સંભવ નથી કે અંતર્યામી ભગવાનને આપણે છેતરી શકીએ. આવી વાત છે. તો લોકનાથ ગોસ્વામીનું ચરિત્ર તો કાલે લેસી. આ તો ગ્રહસ્થો માટે નવી વાત હતી એટલે મેં લઈ લીધી. બીજું આપણે કાલે લેસી. રાધે રાધે, જય સિયા રામ.